પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને છેલ્લા 8-10 વર્ષથી આવાસ યોજનાના મકાનો ન મળતા લાભાર્થીઓ આજે મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે, તે માટે તમામ ઝૂંપડપટ્ટીના લોકોને આવાસ યોજનાના મકાનો મળે, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ છે। વડોદરા શહેર વાઘોડિયા રોડ કલા દર્શન 4 રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ લાભાર્થીઓને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી। સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી અને મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી। અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। લાભાર્થીઓને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000નું શું થાય? સાથે આ ગરીબ પરિવારો માટે સરકારી યોજના તો બનાવવામાં આવી છે, પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે। ત્યારે કલા દર્શન 4 રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસના મકાનો નહીં મળતા લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મધુનગર અને ગુરુકુલ અમારા છાપરા પાડી લાગે 7-8 વર્ષ થઈ ગયા, પણ અમને ભાડું બી નથી આપતા અને અમને કોઈ મકાન બી નથી મળતા। આ પ્રમાણે અમારે બધી સમસ્યા છે। અમે ફૂલપાટ પર નાના છોકરા લઈને પડી રહીએ છીએ। અમારે કોઈ વ્યવસ્થા નથી। અમારે ખાવા પીવાના એક તો ફાંફા હોય, અમારા મજૂર ધંધા ચાલતા ના હોય અને આ લોકો અમને અમારું કોઈ સાંભળતા નથી। તમને ભાડા કેટલા ટાઈમથી નથી મળ્યા? 2-2.5 વર્ષથી અમને ભાડા નથી આપતા, પણ શું છે કે આપે છે તો 2000 રૂપિયા આપે અમને, જ્યારે અમે જઈએ ત્યારે 2000 રૂપિયા અમને આપે છે। હવે 2000ના અમે અમારે ખાવું પીવું ભાડું ભરવું શું કરવાનું? અમારા નાના છોકરા લઈને અમે ફૂલપાટ પર પડી રહીએ છીએ, તો અમારે કઈ વ્યવસ્થા તો જોઈએ કે ના જોઈએ સાહેબ? આવાસ માટે કેટલા મહિના ફાળવવામાં આવ્યા અને શું કીધું હતું? અમારે કે 18 મહિનાની બોલી હતી। 18 મહિનામાં 7 વર્ષ થઈ ગયા, તો કોઈ અમારો અત્યાર સુધી કોઈ નિર્ણય આવેલો નથી। કોઈ અધિકારીને તમે વાત કરી હતી? હા, કલેક્ટર પાસે બી ગયા હતા, આપણે કોર્પોરેશનમાં ગયા, બધા ભથ્થુભાઈ પાસે ગયા હતા, બધાની પાસે અમે ગયા છે। તમે કોઈ લેખિતમાં અરજી આપી કે મૌખિકમાં? લીખીને આપી છે, અમે અરજીઓ આપેલી છે, બધું કરેલું છે અમે। શું આવશે આપવામાં? તો કોઈ હજી અમારું કોઈ સાંભળતા જ નથી, કોઈ આવતા જ નથી, અને કોઈ આપ બની ગયા છો તો અમને હજી એમ નથી કહેતા કે તમે કોઈ કોર્પોરેટરને તમે રજૂઆત કરી હતી એના વિશે? અહીંનો કોર્પોરેટર છે તો પણ એ કહે છે ત્યાં બચારા, પણ કોઈ સાંભળતા જ નથી ત્યાં પણ। આપનો પરિચય? હા, હું કાલદાસ છું, મારું નામ કાલદાસ છે અને ગુરુકુળ મારો ઝૂંપડપટ્ટી હતી એનામાં હું રહેતો હતો। વાઘોડિયા રોડ બીપી સ્કૂલના સામે અમારું મધુનગર ઝૂંપડપટ્ટી હતું। આજે 2017થી અમારા ઘર તોડી નાખેલા છે ને કોર્પોરેશન અત્યાર સુધી અમારી કોઈ માંગ પૂરી કરતા છે નહીં। 18 મહિનાની શરત અમને કરી હતી કે 18 મહિનાની શરતે તમને ઘર અમે ફાળવી આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના, બરાબર છે? અત્યાર સુધી એક બી ઘર આપ્યું છે નહીં ને ભાડા બી આપે છે 2000 રૂપિયા ભાડું આપે છે દર મહિને। તો આજે 2 વર્ષના ભાડા બાકી છે। હા, અને ભાડા કેવી રીતે આપે છે? 1 મહિનાનું આપે છે ને 2 મહિનાના નથી આપતા, બીજા મહિને પછી 3 મહિના પછી પાછું એક ભાડું આપે છે, એક ભાડું આપતા છે નહીં। આ રીતના અમારી જોડે અન્યાય કરે છે, બરાબર? તો અમારે કોની સામે જવું, કોની સાથે? અમે ગરીબ માણસ છે, અમે કોની સાથે જઈને બોલીશું કે અમને ઘર આપો? આજે 18 મહિનાની શરતે આજે 10 વર્ષ થઈ ગયા છે। સરકારને કામ કોને આપેલું છે? સરકારે કોન્ટ્રાક્ટને આપેલું છે, બરાબર છે? કોન્ટ્રાક્ટને કામ આપેલું છે। અત્યાર સુધી અમને કંઈ ખબર જ ના પડે આ વસ્તુમાં। અમે રાજનીતિમાં ઉતરેલા છે નહીં, બરાબર છે? અમને કંઈ ખબર ના પડે। આ બધા છે, બધા ગરીબ માણસ છે, બરાબર? ગરીબ માણસ અવાજ કેટલો ઉઠાઈ શકે? કોર્પોરેશન ઓફિસે જાય છે તો એવું કહે છે કે તમારી પેલી બાજુમાં જગ્યા છે ને ઘર, એ દબાણમાં આવે છે, એ તમે હટાવી દો, એના પછી તમને ઘર અમે બનાવી આપીશું। એ ઘર તૂટી ગયા, આજે 1 વર્ષ થઈ ગયું, હજુ સુધી એક ઘર બનાવીને આપ્યું છે નહીં, બરાબર છે? તો આની જવાબદારી કોણ લેશે? આનો જવાબદાર કોણ છે? તમે અત્યાર સુધી કયા અધિકારી અને કોને રજૂઆત કરો છો? અત્યાર સુધી અમે ભથ્થુભાઈ જોડે અમે જઈએ છીએ તો ભથ્થુભાઈ એવું કહે છે કે તમને ભાડું અમે અપાવીશું, તો ભાડું તો એ અપાવે છે, ભાડું તો એ અપાવે છે, ભથ્થુભાઈ ભાડું તો અપાવે છે। નિલેશ પરમાર કરીને છે એક જે એમને બિલ્ડર છે કે ખબર નહીં મને, એ નિલેશ પરમાર એવું કહે છે કે તમે આટલા સારા માણસ છો, આટલા તમે સારા માણસ છો, તમે હંગામો આવો ના મચાવતા, અમે વહેલી તકે તમને ઘર બનાવીને આપીશું। તો આની જવાબદાર કોણ છે? અત્યાર સુધી તમને ઘર નથી આવતા, આવનાર સમયમાં તમે શું કરશો? આવનાર સમયમાં અમે એક જ કરીશું
કે અમારા 62 ઘર છે ને બીજા 35 ઘર છે, તો અમે આ બધાય ટોટલ સંખ્યા મળીને અમે અહીંયા ઘડી રહેવાનું ચાલુ કરીશું. દિવાળી સુધીની અમે રાહ જોઈશું. પછી અમે રહેવાનું સ્વચ્છ રહેવાનું અમે ચાલુ કરી આપણો દઈશું. પરિચય? મારો પરિચય બારિયા હિતેશ ભરતભાઈ, અને રહેવાસી તો અહીંનો જ હતો હું.